કારણ કે જ્યારે એ પદાર્થ ઉપર જતો હતો ત્યારે અધો દિશામાં કોણ લાગતું હતું? ગુરુત્વાકર્ષી બળ તો લાગતું જ હતું, પણ પદાર્થ જાતો તો ઉપર, અને પદાર્થ ઉપર જાય ગુરુત્વાકર્ષી બળ નીચે લાગે તો ગુરુત્વાકર્ષી બળ વડે થયેલું કાર્ય બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં હોવાને કારણે શું થશે મને કયો? -mg થાય. હેલો વિદ્યાર્થી મિત્રો, મજામાં? જય શ્રી કૃષ્ણ બધાને. આપણા ચેપ્ટર નંબર 6 માં આપણે આગળ વધી રહ્યા છીએ. તમે ખૂબ લેક્ચર જુઓ છો અને કન્સેપ્ટ બધા ક્લિયર કરો છો, એ જાણી ઘણો બધો આનંદ થયો. અને હજુ પણ તમે વધુને વધુ આ લેક્ચર જોતા જાઓ અને વધુને વધુ કંઈક પ્રાપ્ત કરતા જાઓ, બરાબર? અને આ વિડિયો લેક્ચર રોજે રોજ તમારા મોબાઈલમાં આપમેળે તમારે જોઈતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવી દો કે જેથી કરીને જ્યારે રોજ વિડિયો લેક્ચર અપલોડ થાય એટલે તમારા મોબાઈલમાં એનું નોટિફિકેશન આવી જાય બાળકો, બરાબર? ઓકે, તો હવે સ્થિતિમાન શબ્દનો અર્થ સમજાવી, સંરક્ષી બળ ક્ષેત્ર, સ્થિતિ ઊર્જા, ગુરુત્વીય સ્થિતિ ઊર્જા, આ બધું આપણે એક સાથે સમજવાનું છે. સમજવાનું ખૂબ જ છે. આની વ્યાખ્યાઓ તો હું તમને પછી લખી દઉં છું સિમ્પલ લેંગ્વેજમાં, પણ એની પહેલા આ બધી બાબતોને સમજી લ્યો. પહેલી વાત તો એ કે સ્થિતિમાન શબ્દ છે એ વ્યાપક શબ્દ છે. સ્થિતિમાન છે એ કોઈ એક સ્થાન માટે, કોઈ એક બાબત માટે વપરાતો શબ્દ નથી. સ્થિતિમાન શબ્દનો મતલબ વ્યાખ્યા નથી કહેતો, એ શબ્દનો અર્થ એમ થાય કે કોઈ પણ પદાર્થ પર ક્રિયા કરવા માટેની ક્ષમતા, એની કેપેસિટી, આ એના શબ્દનો અર્થ છે. પણ આ જે સ્થિતિમાન શબ્દ છે એ તમારા માટે ગુરુત્વીય સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિમાન, કે જે વિદ્યુત સ્થિતિમાન તમે ધોરણ 10 માં ભણેલા છો, પ્લસ તમારે પાછું 12th ની અંદર ચેપ્ટર નંબર 2 માં આ વિદ્યુત સ્થિતિમાન આવવાનું પણ છે. ઉપરાંત ચુંબકીય સ્થિતિમાન, એનો બહુ વધારે ઉલ્લેખ આપણે કરવાનો આવશે નહીં, પણ સ્થિતિમાન શબ્દ એ દરેક સ્થાન માટે લાગુ પડે છે. સ્થિતિમાન શબ્દનો મતલબ આપણે સમજી ગયા. હવે આપણે ભણવાનું છે સંરક્ષી બળ ક્ષેત્ર. આ બહુ મહત્વનો શબ્દ છે, વારંવાર માર્ગની અંદર ઉપયોગમાં આવતો શબ્દ છે. તો સંરક્ષી બળ ક્ષેત્ર કેને કહેવાય, એને માટે આપણે એક સાદું ઉદાહરણ લઈએ એટલે આપણને ખબર પડશે. ધારો કે આપણે કોઈ એક પદાર્થ અહીંયા છે, આ પદાર્થની ઊંચાઈ ઉર્ધ્વ દિશામાં છે એટલે y1 છે. સમજો, બરાબર? આપણે સાબિત કરવાની કોઈ જરૂર નથી, પણ એમનેમ તમને ખ્યાલ આવી જાય. અત્યારે આ m દળનો પદાર્થ y1 ઊંચાઈએ છે, એમાંથી આપણે તેને, એ જ પદાર્થને y2 ઊંચાઈએ લઈ જવો છે. તો લઈ જવા માટેના માર્ગ કેટલા? તો કે ભાઈ, એક તો જાણે કે આપણે સીધો અહીંથી ઉપર લઈ જઈએ, અથવા એને અન્ય કોઈ માર્ગે થઈ અને લઈ જઈએ. તો આ માર્ગ ઉપર થઈ અને તમે અહીંયા પહોંચો y2 ઊંચાઈએ, કે સીધા y2 ઊંચાઈએ પહોંચો, કે આ બાજુ થઈને પહોંચો, ગમે તે રસ્તા ને પસંદ કરી અને y1 ઊંચાઈએથી y2 ઊંચાઈએ જો કોઈ પદાર્થને તમે લઈ જાઓ તો કાર્ય તો કરવું પડે. કાર્ય વગર તો કઈ થાય નહીં ભાઈ. તો અહીંથી અહીંયા સુધી કરવું પડતું કાર્ય છે એ માત્ર તેની પ્રારંભિક અવસ્થા એટલે કે y1 ઊંચાઈ અને અંતિમ અવસ્થા એટલે કે y2 ઊંચાઈ, આ બે અવસ્થા ઉપર જ આધાર રાખે છે, પણ પસંદ કરેલા માર્ગ ઉપર આધાર રાખતું નથી. એટલે કે તમે
y1 ઊંચાઈએથી y2 ઊંચાઈએ એમ દળના પદાર્થને કોઈ પણ માર્ગે લઈ જાઓ તો કરવું પડતું કાર્ય એક સરખું હોય. અને આવું જો કોઈ બળ ક્ષેત્ર હોય, અત્યારે આ ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આપણે કાર્ય કરી રહ્યા હતા, તો ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે એ આપણું કેવું ક્ષેત્ર બની ગયું કહેવાય? સંરક્ષિત ક્ષેત્ર. કેવું ક્ષેત્ર? સંરક્ષિત ક્ષેત્ર. બરાબર. આવી રીતે જે બળ ક્ષેત્રમાં કોઈ પદાર્થને તેના એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય માત્ર તેની પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા પર જ આધાર રાખે, પરંતુ તે બંને બિંદુને જોડતા માર્ગ પર આધાર ન રાખે, તો તેવા બળ ક્ષેત્રને સંરક્ષી બળ ક્ષેત્ર કહેવામાં આવે. અને ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે એ સંરક્ષી બળ ક્ષેત્ર છે, કારણ કે તેમાં કોઈ એક માર્ગથી, કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી જવા માટે પસંદ કરેલો માર્ગ એ કાર્યના મૂલ્યમાં ફેરફાર કરી શકતો નથી. મતલબ કે તમે કોઈ પણ માર્ગે જાઓ, કોઈ પણ માર્ગે જાઓ, તમારું કાર્ય એકનું એક જો હોય તો એવા બળ ક્ષેત્રને કેવું બળ ક્ષેત્ર કહેવામાં આવે છે? સંરક્ષી બળ ક્ષેત્ર. હવે સ્થિતિ ઊર્જા, યાદ રાખવા બધું કાર્ય જ છે મૂળભૂત રીતે, છતાં પણ આપણે સમજવાનું છે કે સ્થિતિ ઊર્જા કેને કહેવામાં આવે? કોઈ પણ પદાર્થ પોતાની સંરચનાને કારણે કે પોતાની કોઈ એક સ્થિતિને કારણે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે તો તે કાર્ય કરવાની ક્ષમતાને તે પદાર્થની સ્થિતિ ઊર્જા કહેવામાં આવે. આ એની વ્યાખ્યા છે. વ્યાખ્યા સમજવાથી આપણને સીધી સમજાય નહીં, કારણ કે ફિઝિક્સનો સિમ્પલ લો વિધાઉટ ઉદાહરણ, વિધાઉટ એક્ઝામ્પલ, બરાબર, તમે સમજી શકતા નથી. એટલે કે હવે એનું ઉદાહરણ તમને આપું કે કોઈ પણ પદાર્થની સ્થિતિ અથવા તેની સંરચના ને કારણે તે પદાર્થ કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે તેને સ્થિતિ ઊર્જા કહેવામાં આવે. દાખલા તરીકે પૃથ્વીના પોપડામાં પ્રત્યેક બે સ્તર હોય, એમની વચ્ચે જગ્યા હોય, એ ચોક્કસ સ્થિતિમાં ગોઠવાયેલ હોય, ત્યારે એની પાસે કાર્ય કરવાની કાંઈક ક્ષમતા છે. જ્યારે આ પોપડા વચ્ચેનું અંતર બદલે અથવા આ અંતર ઘટે અથવા આ અંતર વધે, ત્યારે તમને બધાને ખબર છે કે ધરતીકંપ થાય. તો પૃથ્વીના પોપડા પાસે રહેલી સંગ્રહાયેલી તેની સ્થિતિ અનુસાર આ સ્થિતિ ઊર્જા ને કારણે જ ધરતીકંપ થાય. દાખલા તરીકે તમારી પાસે કોઈ સ્પ્રિંગ છે, તો આ સ્પ્રિંગની નોર્મલ અવસ્થા છે અને આ સ્પ્રિંગની નોર્મલ અવસ્થામાં તમે એને દબાવશો, તો જેમ તમે દબાવતા જાશો તેમ તેમ તમારા વડે સ્પ્રિંગ પર કંઈક કાર્ય થતું જશે અને તમારી ઉર્જા સ્પ્રિંગમાં સંગ્રહ પામતી જશે. જ્યારે મહત્તમ પ્રમાણમાં આ સ્પ્રિંગ દબાઈ જાય ત્યારે એ સ્પ્રિંગમાં સંગ્રહ પામેલી ઉર્જા મહત્તમ હશે. હવે જ્યારે તમે એ સ્પ્રિંગને છોડી દો ત્યારે સ્પ્રિંગ પોતાની મૂળ અવસ્થામાં આવી જાય. આ સ્થિતિસ્થાપકતાના ગુણધર્મને કારણે સ્થિતિ ઊર્જા અંદર સંગ્રહ થઈ અને તેનું ગતિ ઊર્જામાં પાછું શું થયું? રૂપાંતરણ થયું. એ બાબત પણ આપણે આના પછીના ક્વેશ્ચનમાં બહુ નાના સ્ટેપની અંદર સાબિત કરી દઈશું, બરાબર. પણ અત્યારે એટલું સમજી લ્યો કે દરેક પદાર્થની સ્થિતિ ઊર્જા એ એની સ્થિર અવસ્થામાં રહેલી અંદર રહેલી ઊર્જા છે. એટલે કે હું અત્યારે સ્થિર છું તો મારી સ્થિતિ ઊર્જા મહત્તમ છે, પણ મારી અંદરના ભાગમાં રહેલી આ સ્થિતિ ઊર્જા પાસે કોઈને કોઈ પ્રકારની કાર્ય કરવાની ક્ષમતા હોવાને કારણે જો હું ગતિમાં આવીશ તો મારી આ સ્થિતિ ઊર્જાનું રૂપાંતરણ ગતિ ઊર્જામાં થશે. રાઈટ? તો સ્થિતિ ઊર્જા શબ્દ છે એ કરવું પડતું કાર્ય જ છે. ઓકે? હવે દાખલા તરીકે આ જ આકૃતિમાં આપણે એવું સમજીએ કે તમારી પાસે એક દડો છે અને આ દડાનો તમે અહીંથી ઘા કરો છો,
તો આ દળો જેમ જેમ ઉપર જતો જશે તેમ તેમ ગુરુત્વાકર્ષી બળ તો હંમેશા નીચે તરફ લાગતું હોય. તો તમે જ્યારે અહીંથી આ દડાને જેટલી તાકાતથી ઘા કરેલો છે એ મુજબ એ દળો ઊંચાઈ પ્રાપ્ત કરશે. રાઈટ? ધારો કે કોઈ શક્તિશાળી માણસ હોય તો એનાથી દડો 50 ફૂટ ઊંચો જાય તો એ ગુરુત્વાકર્ષી બળની વિરુદ્ધમાં 50 ફૂટ સુધી દડાને મોકલવા માટેનું કાર્ય કરી શકે તેટલી ક્ષમતા એની બોડીમાં છે. પણ કોઈ વ્યક્તિ માત્ર 30 જ ફૂટ સુધી દડાને ઘા કરી શકે તો એની ક્ષમતા, કાર્ય કરવાની ક્ષમતા કોની સામે? ગુરુત્વાકર્ષી બળની સામે. કારણ કે ગુરુત્વાકર્ષી બળ તો નેચરલ છે, એ તો નીચે લાગે છે. એટલે કે કોઈ પણ પદાર્થ આપમેળે ઉપર જાય એવું ગુરુત્વાકર્ષી બળ તો ન જ કરે ને. ગુરુત્વાકર્ષી બળ તો પદાર્થને નીચે લઈ આવવાનો પ્રયત્ન કરે. પણ આપણે જો એ કાર્ય કરીએ કે આપણે એ દડાને ઉપર લઈ જઈએ તો જ્યારે એ દડો આપણી ક્ષમતા અનુસાર ધારો કે તે એ જ ઊંચાઈ પ્રાપ્ત કરે તો બે પ્રકારની સ્થિતિ ઊર્જાને ધ્યાનમાં રાખો કે અહીં કરવું પડતું કાર્ય છે એ અંદર સંગ્રહ પામતો હોવાને કારણે તેને સ્થિતિ ઊર્જા કહેવાય. જ્યારે પૃથ્વીની સપાટીની સાપેક્ષમાં કોઈ પદાર્થને ઉર્ધ્વ દિશામાં ગતિ આપવામાં આવે બાહ્ય બળ વડે ત્યારે બાહ્ય બળ વડે થયેલું કાર્ય એ તે પદાર્થની સ્થિતિ ઊર્જાના રૂપમાં સંગ્રહ પામે. તેથી આ કાર્યને જ સ્થિતિ ઊર્જા કહેવાય અને એ જ ઊંચાઈની સ્થિતિ ઊર્જા કહેવાય. તો લાગતું ગુરુત્વાકર્ષી બળ અને પદાર્થે પ્રાપ્ત કરેલી ઊંચાઈ h. યાદ રાખજો, હું બે ભાગમાં સમજાવું છું તમને. અત્યારે મેં mgh લખ્યું. આ mgh ગુરુત્વાકર્ષી બળ ની વિરુદ્ધ આપણા વડે થયેલું કાર્ય છે. પણ ગુરુત્વાકર્ષી બળ જ્યારે પદાર્થ ઉપર જતો હોય ત્યારે ગુરુત્વાકર્ષી બળ નીચે હોય એટલે ગુરુત્વાકર્ષી બળ દ્વારા થયેલું કાર્ય છે એ કેવું હશે ભાઈ? -mgh. જ્યારે દળો ઉપર જતો હોય ત્યારે. તો આ દળો જેમ ઉપર જશે, ધારો કે કોઈ શક્તિશાળી માણસ 50 ફૂટ અધર આ દડાને મોકલી દે, 50 ફૂટ, રાઈટ? તો 50 ફૂટ અધર એનો h છે એ 50 ફૂટ થયો. હવે કોઈ 30 ફૂટ મોકલે તો એનો h 30 ફૂટ થયો. તો જેમ પદાર્થ હાઈટ પકડતો જાય તેમ તેમ તેની સ્થિતિ ઊર્જા, કાર્ય કરવાની ક્ષમતા વધતી જાય. અને એટલે જ જ્યારે તમારું બળ પૂરું થાય, તમે એને બળ આપ્યું હતું, એ બળ ખલાસ થઈ ગયું તો એ પદાર્થ હવે ઉપર જવાનો નથી. કારણ કે જ્યારે એ પદાર્થ ઉપર જતો હતો ત્યારે અધો દિશામાં કોણ લાગતું હતું? ગુરુત્વાકર્ષી બળ તો લાગતું જ હતું. પણ પદાર્થ જતો તો ઉપર અને પદાર્થ ઉપર જાય ગુરુત્વાકર્ષી બળ નીચે લાગે તો ગુરુત્વાકર્ષી બળ વડે થયેલું કાર્ય, બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં હોવાને કારણે શું થશે મને કયો? -mgh થાય. આ આપણા બળ વડે થયેલું કાર્ય છે ને આ ગુરુત્વાકર્ષી બળ વડે થયેલું કાર્ય છે. ખ્યાલ આવી ગયો? તો આ છે તમારી ગુરુત્વીય સ્થિતિ ઊર્જા છે. સ્થિતિ ઊર્જાને સામાન્ય રીતે v વડે દર્શાવાય, કોઈ બુકમાં u વડે પણ દર્શાવેલ હશે. તો ગભરાઈ ન જતા, બે વસ્તુ એકની એક જ છે. h ઊંચાઈ માટેની આ સ્થિતિ ઊર્જા છે. તમારે યાદ રાખવાનું ખાસ છે કે જેમ તમે ઊંચે જતા જાવ એમ સ્થિતિ ઊર્જા વધતી જાય, નીચે આવતા જાવ એમ સ્થિતિ ઊર્જા ઘટતી જાય. જ્યારે એ પદાર્થ પાછો જમીન ઉપર આવે ત્યારે h બરાબર 0 થતું હોવાને કારણે તમારી સ્થિતિ ઊર્જા કેવી થઈ જાય? શૂન્ય. ખ્યાલ આવી ગયો? તો આ થઈ તમારી કઈ સ્થિતિ ઊર્જા? ગુરુત્વીય સ્થિતિ ઊર્જા. બરાબર? હવે હું એને શોર્ટ એન્ડ સ્વીટમાં તમને લખી દઉં છું. આવી કોઈ આકૃતિની જરૂરિયાત નથી. મગજની અંદર સમજવું, કન્સેપ્ટ સમજવો એ જરૂરી છે. ઓકે? યસ બાળકો, બધાની વ્યાખ્યા, સૂત્ર અને કન્સેપ્ટ આપણા માટે જરૂરી છે. બરાબર? એટલે કન્સેપ્ટના રૂપમાં તમને આ બધી બાબતો સમજાવું છું. કોઈ પદાર્થ પર
ક્રિયા કરવાની ક્ષમતા એટલે સ્થિતિમાન. સ્થિતિમાન શબ્દ વ્યાપક શબ્દ છે, બરાબર. કોઈને કોઈ બળ ક્ષેત્રની અંદર આ કાર્ય થતું હોય, ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં થતું હોય તો તેને ગુરુત્વીય સ્થિતિમાન કહેવાય, વિદ્યુત ક્ષેત્રમાં થતું હોય તો તેને વિદ્યુત સ્થિતિમાન કહેવાય. સંરક્ષી બળ ક્ષેત્ર, જે બળ ક્ષેત્રમાં બળને લીધે પદાર્થ પર થતું કાર્ય એ પદાર્થના માત્ર પ્રારંભિક અને અંતિમ બે સ્થાન પર જ આધાર રાખે, પરંતુ તેમને જોડતા માર્ગ પર આધાર રાખતું નથી, તેવા બળ ક્ષેત્રને સંરક્ષી બળ ક્ષેત્ર અને આવા બળ ક્ષેત્રમાં પ્રવર્તતા બળને સંરક્ષી બળ કહેવામાં આવે. સમજાઈ ગઈ વાત આખી? સ્થિતિ ઊર્જા, કોઈ પણ સંરક્ષી બળ ક્ષેત્રમાં રહેલો પદાર્થ પોતાના સ્થાનને લીધે અને અથવા સંરચનાને કારણે, કારણ કે સંરચના બધાની અલગ અલગ હોય, પૃથ્વીના પોપડાની સંરચના અલગ છે, પછી તીર કામઠામાં જે તમે તીર ચડાવો, દોરીને ખેંચો એની સંરચના અલગ છે, સ્પ્રિંગને દબાવો તો એની સંરચના અલગ છે. તો આ સંરચનાને લીધે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે તેને પદાર્થની સ્થિતિ ઊર્જા કહેવામાં આવે. દાખલા તરીકે ખેંચાયેલી ધનુષની દોરી કે જેને પણછ કહેવામાં આવે એ સ્થિતિ ઊર્જા ધરાવે છે. જ્યારે આ દોરી છોડવામાં આવે ત્યારે તીર ખૂબ જ ઝડપથી છૂટે છે અને ગતિ કરે છે અને ગતિ ઊર્જા પ્રાપ્ત કરે છે. સ્થિતિ ઊર્જાનું પારિમાણિક સૂત્ર ગતિ ઊર્જા અને કાર્ય જેવું જ, એટલે કે m1L2T-2 છે અને તેનો SI એકમ પદ્ધતિનો એકમ જૂલ છે. ઊર્જા ગમે તે હોય, જૂલ જ હોય, બરાબર. ગુરુત્વીય સ્થિતિ ઊર્જા, પદાર્થના વજન mg અને પૃથ્વીની સપાટીથી ઊંચાઈ h ના ગુણાકારને પૃથ્વીની સપાટીની સાપેક્ષે પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કહેવાય. તમે જે સપાટીથી પદાર્થનો ઘા કરો છો, બરાબર, એ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે, બરાબર. એટલે ત્યાંથી આપણે ગણતરીમાં લેવાની. ધારો કે પદાર્થના ઉર્ધ્વ દિશાના સ્થાનાંતરને આપણે ધન ગણીએ તો આ ધ્યાન ખાસ રાખજો, બાહ્ય બળ વડે પદાર્થને એ ઊંચાઈએ પહોંચાડવા માટે થયેલું કાર્ય W બરાબર પ્લસ mgh થાય, જે પદાર્થમાં સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહ પામે. તેથી ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય, તેથી ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય એટલે કે સંગ્રહ પામતી સ્થિતિ ઊર્જા Vh બરાબર -mgh થાય. શું કામ? પદાર્થ ઉપર જાય છે અને ગુરુત્વાકર્ષી બળ નીચે લાગે છે. બે વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી, cos 180 -1. ઓકે, તો સ્થાનાંતર અને ગુરુત્વાકર્ષી બળ કેવા છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, બરાબર. આ સરળ લેંગ્વેજમાં મેં સમજૂતી લખેલી છે બાળકો, તો તમે નોટની અંદર આવી સાદી અને સરળ કન્સેપ્ટ પ્રમાણેની સમજૂતીઓ લખતા જાજો, કારણ કે બુકમાં લખેલું તો છે પણ બુકની અંદર આપેલી બાબત અને આ બાબતમાં થોડો ભાષાકીય ડિફરન્સ હોઈ શકે. ઓકે, લખી લ્યો. યસ બાળકો, તમને પ્રશ્ન ખૂબ જ મોટો દેખાય છે પણ જવાબ ઘણો જ નાનો છે. અને જેમ અનુભવ કરતા જશો એમ ખબર પડતી જશે કે ભૌતિક વિજ્ઞાનમાં ઘણી વખત દાખલા ગણતા હો તો દાખલાની રકમ મોટી જોઈએ અને આપણે ગભરાઈ જાય. તો કદી ન ગભરાવું, કારણ કે ભૌતિક વિજ્ઞાનમાં ગણિતની જેમ દાખલાની રકમ આંકડા સ્વરૂપે માત્ર ન આપેલી હોય, પણ રકમની અંદર આખી ઘટનાનું વર્ણન કરેલું હોય. એટલે એ ઘટના આખે આખી હોય એમાં ભૌતિક રાશિ બહુ ઓછી કામ કરતી હોય. નાનું એવું સૂત્ર હોય ને દાખલો પણ નાનો હોય, ગણતરી પણ નાની હોય, બરાબર. એમ આમાં પણ એવું જ છે કે બધું એક એક બે સ્ટેપની અંદર જ આપણે એનો જવાબ આપીને સમજવાનું છે. પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનું સૂત્ર લખી તે પરથી ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર મેળવો, બરાબર. દર વખતે આપણે કરીએ છીએ રફલી, તમને આખી ઘટનાઓ સમજાવી દઉં પછી જ લખી દઈશ તમને. પહેલા તો સૂત્ર લખવાનું છે, તો તમને બધાને ખબર છે કે h ઊંચાઈએ સ્થિતિ ઊર્જાનું સૂત્ર બરાબર -mg × h.
રેડી? હવે આ સમીકરણ છે એ ગુરુત્વાકર્ષી બળ વડે થયેલા કાર્યનું સૂત્ર છે કે જે કાર્યને તમે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કહો છો. હવે આ સમીકરણનું સમય સાપેક્ષે વિકલન કરો તો આને આવું કહેવાય, સોરી, ઊંચાઈની સાપેક્ષમાં વિકલન કરો તો dvh જેની સાપેક્ષમાં કરતા હોય ને તમારે નીચે લખવું પડે એટલે છેદમાં dh બરાબર અહીંયા h ની સાપેક્ષમાં છે એટલે h નો સહગુણક તમારે ખાલી લખવો પડશે એટલે અહીંયા શું લખશો કયો મને ખાલી mg. અને તમને બધાને ખબર છે કે mg બરાબર તો શું લખવામાં આવે? બળ, ગુરુત્વાકર્ષી બળ. કયું બળ? ગુરુત્વાકર્ષી બળ. તો અહીંયા માઈનસ છે એટલે આ માઈનસ ની નિશાની અહીંયા લઈ લ્યો તો બળ F બરાબર માઈનસ dvh upon dh. હવે આ તો ઊંચાઈની વાત છે, પણ વ્યાપક રૂપે એક પરિમાણમાં જો કોઈ પદાર્થ x દિશામાં ગતિ કરતો હોય તો એને માટે પણ આ સૂત્ર તમે લખી શકો એટલે કે fx બરાબર માઈનસ dx dv upon dx આવું પણ તમે લખી શકો. તો આવા સૂત્રનો ઉપયોગ તમારે ખૂબ ખૂબ કરવો પડશે, બરાબર? સુરેખ માર્ગ ઉપર એક જ પરિમાણમાં ગતિ કરતા પદાર્થનું આ વ્યાપક સૂત્ર છે. આ બે ચાલે તો આપણું પહેલું કામ છે એ પૂરું થઈ ગયું. તે પરથી ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર મેળવો, બરાબર? મેળવી લીધું. તથા સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં કેવી રીતે રૂપાંતરણ થાય આ બાબત બહુ અગત્યની છે. જો એના માટે હું અહીંયા એક સિમ્પલ આકૃતિ દોરું છું. આ પૃથ્વીની સપાટી છે અને આ પૃથ્વીની સપાટીથી આપણે કોઈ એક દડાનો ઉપર સુધી ઘા કરેલો છે અને આ દડો ક્ષણભર માટે અહીંયા અટકે છે. તમે અહીંથી મોકલો છો ત્યારે પૂરી તાકાતથી ઘા કરેલો છે અને ઉર્ધ્વ દિશામાં એ જેમ જેમ ઉપર જતો જાય તેમ તેમ તેની પોતાની અંદર ઊર્જા સંગ્રહ પામતી જાય અને જ્યારે તે અહીંયા અટકે પછી ઉપર નથી જાતો, પણ ગુરુત્વાકર્ષી બળને કારણે તે મુક્ત પતન શરૂ કરશે. અને જો તે મુક્ત પતન શરૂ કરે તો આપણા મુક્ત પતન કરતા પદાર્થ માટેનું સૂત્ર v² - v0² બરાબર આ ઊંચાઈને તમે h કહેતા હો તો 2gh. આ સૂત્ર તો છે જ આપણી પાસે. તો મુક્ત પતન કરતા પદાર્થ માટે તેનો પ્રારંભિક વેગ 0 હોય એટલે v² બરાબર ખાલી શું થશે? 2gh. હવે જો આને 1/2 m વડે ગુણી નાખો, આને પણ 1/2 m વડે ગુણી નાખો અને આને પણ 1/2 m વડે ગુણી નાખો તો શું પ્રાપ્ત થશે? તો બહુ મસ્ત પરિણામ આપણને પ્રાપ્ત થશે. આના બરાબર 2 જાય તો શું સાબિત થયું? mgh. આનો અર્થ એવો થયો કે ગતિ ઊર્જાનું મૂલ્ય સ્થિતિ ઊર્જા જેટલું જ થયું. પણ એને સમજો બરાબર કે ક્યારે થાય, કેવા સંજોગોમાં થાય. અહીંથી તમે ઉપર જતા જાઓ તેમ તેમ સ્થિતિ ઊર્જા વધતી જાય, વધીને મહત્તમ ઊંચાઈએ તે મહત્તમ બને ત્યારે આ બિંદુએ તમારી ગતિ ઊર્જા કે છે એ ક્ષણભર માટે શૂન્ય થાય, જ્યાં સુધી દડો હવામાં છે ત્યાં સુધી. અને એ કાંઈ ત્યાં લટકી રહેવાનો નથી, એ એક ક્ષણ પૂરતો ત્યાં અટકવાનો છે અને ત્યાંથી પાછો નીચે આવશે. અને જેમ જેમ તે દડો નીચે આવતો જશે તેમ તેમ તેનો વેગ ગુરુત્વાકર્ષી બળને કારણે વધતો જાહે એટલે કે 1/2 mv² નું મૂલ્ય ધીમે ધીમે વધતું જશે અને જ્યારે તે પદાર્થ તળિયે પહોંચે, તળિયા ઉપર ખાબકે સપાટી ઉપર પહોંચવાની તૈયારીમાં હોય ત્યારે તેની ગતિ ઊર્જા મહત્તમ હોય. જ્યારે ગતિ ઊર્જા મહત્તમ બને, આ મહત્તમ બનશે ત્યારે આ શૂન્ય હશે અને જ્યારે આ મહત્તમ બનશે ત્યારે આ શૂન્ય હશે. આવું ક્યાં બનશે? તો કે મહત્તમ ઊંચાઈએ સ્થિતિ ઊર્જાનું મૂલ્ય મહત્તમ અને ગતિ ઊર્જાનું મૂલ્ય શૂન્ય
અને તળિયા પાસે ગતિ ઉર્જાનું મૂલ્ય મહત્તમ અને સ્થિતિ ઉર્જાનું મૂલ્ય શૂન્ય. આમ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને સંતા કુકડી રમે છે. રાઈટ? બેયનું એકબીજામાં શું થાય છે? રૂપાંતરણ થાય છે. ઓકે? આવી જ સ્થિતિમાં દાખલા તરીકે કોઈ ઢાળ છે, આ ઢાળ પરથી કોઈ દડો નીચે આવી રહ્યો છે. તો આ ઢાળ પરથી જ્યારે દડો નીચે આવતો જાય, આ ઢાળની ઊંચાઈ h છે, તો ત્યારે ઉપરના ભાગમાં તેનો પ્રારંભિક ઝડપ 0 હોય. આ જ સ્થિતિનું વર્ણન કરવાનું છે. પણ મેં શું કામ એને આ દોર્યું વધારામાં? એ સમજવા માટે કે દાખલા તરીકે જ્યારે દડો આ સપાટી ઉપર ગતિ કરે, ભાઈ અહીંયા તો હવા જ છે, સોરી, અને હવાનું અવરોધક બળ છે એ આપણે અવગણી નાખેલું છે. પણ અહીંયા સપાટી ઉપર જ્યારે દડો ગતિ કરતો હોય ત્યારે સપાટી અને દડા વચ્ચે ઘર્ષણ બળ લાગે, અને ઘર્ષણ બળને કારણે તમારી ગતિ ઉર્જાનો અમુક ભાગ વપરાઈ જાય, અને ત્યારે ગતિ ઉર્જાનું 100% સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થતું નથી. એટલે કે સંરક્ષી બળના ક્ષેત્રમાં જ આ સ્થિતિ શક્ય છે. બરાબર? ઘર્ષણ બળ યાદ રાખજો, ઘર્ષણ બળ એ અસંરક્ષી બળ છે. કેવું બળ છે? અસંરક્ષી બળ છે, સંરક્ષી બળ નથી. બરાબર? તે જરૂરી સૂત્ર સાથે સમજાવો તો આપણે કામ કરી નાખ્યું પૂરું. રેડી? હવે હું તમને થોડું વ્યવસ્થિત શોર્ટમાં લખાવી દઉં છું, અને પછી હું તમને એ સાબિતી કરી દઈશ આગળના લેક્ચરોમાં કે તમે જે રીતે કન્સેપ્ટ સમજો છો અને પછી તમે એના ઉપરના દાખલા JEE નીટ ગણો તો એ તમને વધારે સારી રીતે સમજાશે. બરાબર? એટલે છેક સુધી લેક્ચર જોવાનો આગ્રહ રાખજો. હું બોલું એ સાંભળો, સમજો, આજુબાજુની દુનિયાને છોડી દો અને એ ધ્યાનથી કામ કરો. ઓલરાઈટ? ચાલો લખી દો. યસ બાળકો, પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા -mgh ગુરુત્વાકર્ષી બળ વડે આ થયેલું કાર્ય છે. એકનું h ની સાપેક્ષે વિકલન કરતા dv/dh -mgh નો સહગુણક આવે, પરંતુ mg બરાબર f બરાબર ગુરુત્વાકર્ષી બળ. તેથી f -dvh/dh. જો પદાર્થ એક પરિમાણમાં x દિશામાં ગતિ કરે તો ઉપરોક્ત સૂત્ર નીચે મુજબ લખાય, એટલે કે fx -dv/dx. અને આ જ સૂત્રને જો તમે સંકલનના સ્વરૂપમાં રજૂ કરો તો આ dx અહીંયા ગુણાઈ જશે, એટલે fx dx. અને તમે પ્રારંભિક બિંદુ તમારું xi અને અંતિમ બિંદુ તમારું xf હોય તો xi થી xf સુધીના સ્થાનાંતર માટે નું આ બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કે કાર્ય એટલે કે સ્થિતિ ઉર્જા જ છે. અને xi સ્થાન આગળ તેની સ્થિતિ ઉર્જા vi અને xf સ્થાન આગળ તેની સ્થિતિ ઉર્જા vf. બરાબર? આ એટલા માટે લખ્યું કે આવી વસ્તુનો ઉપયોગ તમારે ગમે ત્યારે કરવો પડશે. ઓલરાઈટ? હવે આનું તમે સંકલન કરશો એટલે dv નું સંકલન શું થાય? v. બરાબર? અને એને એક વખત vf મૂકી દો, એક વખત vi મૂકી દો તો vf vi. જ્યાં xi પ્રારંભિક સ્થાન અને xf અંતિમ સ્થાન છે, જ્યાં અનુક્રમે સ્થિતિ ઉર્જાઓ vi અને vf છે. પદાર્થ મહત્તમ ઊંચાઈ h પ્રાપ્ત કરે ત્યારે તેને મુક્ત કરવામાં આવે અને તેનો વેગ શું થતો જાય? વધતો જાય. પદાર્થ મહત્તમ ઊંચાઈ h પ્રાપ્ત કરે ત્યારે તેને મુક્ત કરવામાં આવે તો તેનો વેગ વધે છે, નીચે આવે એમ, એટલે કે ગતિ ઉર્જા પણ વધે. હવે મુક્ત પતન કરતા પદાર્થ માટે અચળ પ્રવેગી ગતિના સમીકરણ મુજબ v2 - v02 બરાબર 2gh. પણ મુક્ત પતન કરતા પદાર્થ માટે પ્રારંભિક વેગ 0 હોય એટલે v2 બરાબર 2gh ને બે બાજુ 1/2 m વડે ગુણી નાખો એટલે અહીંયા બે બે ઉડી જશે, એટલે 1/2 mv2 બરાબર શું સાબિત થયું? mgh. હવે આ જે સાબિત થયું એનું અર્થઘટન કરતા શીખો. ખાલી સૂત્ર લખી નાખવાથી ન્યાલ ન થવાય. આમ h ઊંચાઈએથી કોઈ પદાર્થને મુક્ત પતન કરાવવામાં આવે ત્યારે સપાટી પર એટલે કે તળિયે પહોંચે
ત્યારે તેણે પ્રાપ્ત કરેલી ગતિ ઉર્જા એ ગુમાવેલી સ્થિતિ ઉર્જા જેટલી જ હોય છે. બે કદી મળે નહીં, એક ગુમાવે એક મળે. ગતિ ઉર્જા જો ગુમાવાતી હોય, ઉપર જાવ એમ ગતિ ઉર્જા ઘટતી જાય, સ્થિતિ ઉર્જા વધતી જાય. નીચે આવો એમ સ્થિતિ ઉર્જા ઘટતી જાય, ગતિ ઉર્જા વધતી જાય. જ્યારે ઘર્ષણ બળ હાજર હોય, હવે આવું તો ક્યાં બનશે? કોઈ પદાર્થ એક્સ-અક્ષની દિશામાં કે દ્વિપરિમાણમાં ઢાળ ઉપરથી ગતિ કરતો હોય અથવા તો અન્ય કોઈ સપાટીના સંપર્કમાં હોય ત્યારે ઘર્ષણ લાગતું હોય, તો ઘર્ષણ બળ લાગે ત્યારે આ નિયમનું પાલન થતું નથી. એટલે કે ઘર્ષણ બળને તમારે ગણતરીમાં લેવું પડે, કારણ કે ઘર્ષણ બળ એ કેવું બળ છે? મને કયો. અસરક્ષી બળ છે. ઓલરાઈટ, ક્લિયર? તો હવે તમે લખી લેજો બાળકો. યસ બાળકો, યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ સાબિત કરો. બરાબર? તો નિયમ સિમ્પલ છે. નિયમ એકદમ સિમ્પલ છે, સાદો નિયમ છે કે જે તંત્રમાં સંરક્ષી બળ વડે કાર્ય થતું હોય ત્યાં યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. સંરક્ષણ થવું એટલે અચળ રહેવું. હવે આપણે એની સાબિતી આપીએ. સિમ્પલ છે, એકદમ સાબિતી. તમને તરત મગજમાં ઉતરી જાય એવી રીતે જ સમજાવું છું. ગતિ ઉર્જા કે અને સ્થિતિ ઉર્જા V ના સરવાળા ને યાંત્રિક ઉર્જા E કહે છે. એટલે કે E બરાબર શું લખાય કયો? K વત્તા V. રાઈટ? હવે ધ્યાનથી સાંભળો કે ગતિ ઉર્જા અચળ નથી. ગતિ ઉર્જા તો બદલે છે. સ્થિતિ ઉર્જા પણ અચળ નથી, એ પણ બદલે છે. છતાં આપણે એવું સાબિત કરવાનું છે કે યાંત્રિક ઉર્જા નથી બદલતી. તો એ સાવ સિમ્પલ વસ્તુ છે કે આ બદલે, આ બદલે, આ ન બદલે. એનો અર્થ એમ થયો કે આ બદલે ત્યારે આ વધે, તો આ ઘટે, અને આ ઘટે તો આ વધે. તો આપણે આનું ફેરફાર લઈ લઈએ તો ડેલ્ટા E બરાબર ડેલ્ટા K વત્તા ડેલ્ટા V. બરાબર? જ્યાં કાર્ય ઉર્જા પ્રમેય મુજબ ડેલ્ટા K બરાબર fx dx અને ડેલ્ટા V બરાબર માઈનસ fx dx. કારણ કે માઈનસ mgh હતું, યાદ આવે છે? તો જો એક પ્લસ હોય ને બીજું માઈનસ હોય, હવે આ કિંમત અહીં મૂકવાની જરૂર નથી. એમને જ ખબર પડે છે કે એક પ્લસ છે ને બીજું માઈનસ છે. તેથી ડેલ્ટા E બરાબર શું સાબિત થયું? 0. હવે ધારો કે પદાર્થની પ્રારંભિક ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા અનુક્રમે Ki અને V
I હોય તથા અંતિમ ગતિ ઊર્જા અને અંતિમ સ્થિતિ ઊર્જા kF અને vf હોય તો શું લખાશે? ડેલ્ટા k બરાબર kF માઈનસ ki અને ડેલ્ટા v બરાબર vf માઈનસ vi થાય. તો હવે ડેલ્ટા k વત્તા ડેલ્ટા v બરાબર તો ડેલ્ટા e કે જેનું મૂલ્ય તો 0 છે. તો આપણે આ બે કિંમત અહીંયા મૂકી દઈએ તો k f માઈનસ ki વત્તા vf માઈનસ vi બરાબર 0 અને તેથી ki વત્તા vi બરાબર kf વત્તા vf, જ્યાં ki વત્તા vi બરાબર ei અને kf વત્તા vf બરાબર ef. ei એટલે પ્રારંભિક યાંત્રિક ઊર્જા અને આ અંતિમ યાંત્રિક ઊર્જા. તો આના ઉપરથી શું લખાશે ભાઈ કે ei બરાબર ef. આમ યાંત્રિક ઊર્જાનું શું થાય છે? સંરક્ષણ થાય છે. બરાબર. હવે તમે અહીંયા જુઓ, આ જ વસ્તુ છે એને આપણે કોઈ યોગ્ય ઉદાહરણથી પુરવાર કરવાની છે. રાઈટ? તો પેલા એમ દળના પદાર્થને એ જ ઊંચાઈ પરથી મુક્ત પતન કરાવવામાં આવે ત્યારે ગતિમાર્ગ પરના દરેક બિંદુએ યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ થાય છે તેમ સાબિત કરો. ભાઈ આ એક ટેકરો છે, બરાબર, એની ઉપરથી એક દડાને કોઈ પદાર્થને મુક્ત પતન કરાવવામાં આવે છે. એની ત્રણ અલગ અલગ સ્થિતિ છે. ટોટલ આ ટેકરાની ઊંચાઈ, ટાવરની ઊંચાઈ કેપિટલ H છે. ઉપરથી પદાર્થને મુક્ત કરવામાં આવે છે ત્યારે મુક્ત પતન કરતા પદાર્થનો પ્રારંભિક વેગ 0 હોય. જ્યારે અહીંયા પહોંચે ત્યારે તેનો વેગ વધીને vh થયો. અહીંયા પહોંચે ત્યારે તેનો વધીને વેગ vf થયો. ફાઇનલ વેગ આ વધારે વેગ અહીંયા, એનાથી ઓછો અહીંયા, સૌથી ઓછો અહીંયા. એવી જ રીતે ઉપરથી તમે નીચે ગણતા હશો ત્યારે ગતિ ઊર્જાનો વધારો થતો જાય અને ઉપરથી નીચે આવશો તેમ સ્થિતિ ઊર્જાનો ઘટાડો થતો જાય. તો આ ધારો કે આ અંતર h હોય તો આ અંતર છે એ તમારું સ્મોલ h ધારી લ્યો તો આ અંતર કેટલું થાય? કેપિટલ H માંથી સ્મોલ h બાદ કરો એટલું થાય. તો આપણે ત્રણે ત્રણ જગ્યાએ શું સાબિત કરવાનું છે? ત્રણે ત્રણ સ્થાન આગળ તમારી કુલ ઊર્જાનું મૂલ્ય સરખું મળવું જોઈએ. રાઈટ? તો સૌથી પહેલું કામ એ બિંદુએ યાંત્રિક ઊર્જા એક વખત લખી દઉં, પછી યાંત્રિક ઊર્જા નહીં લખું, સીધું સૂત્ર લખીશ. E બરાબર 1/2 mv સ્ક્વેર વત્તા 2gh. બરાબર. પરંતુ v બરાબર 0, તેથી E નું મૂલ્ય માત્ર કેટલું મળ્યું આપણને? કેટલું મળ્યું કયો મને? 2gh જેટલું. આ પ્રથમ પરિસ્થિતિ. બરાબર. અને આવી જ રીતે કયા બિંદુ આગળ વહ્યા જાવ તમે? B બિંદુએ યાંત્રિક ઊર્જા
E બરાબર, હવે જોજો ત્યાં સૂત્રમાં આપણે ફેરફાર કરવો પડશે ભાઈ. શું ફેરફાર કરવો પડશે? તો કે જમીનથી આ હવે h ઊંચાઈએ હતો, એ h ઊંચાઈએ નથી પણ સ્મોલ h ઊંચાઈએ છે, એટલે આપણી સ્થિતિ ઊર્જાનું મૂલ્ય શું લખવું પડશે આપણે? mg સ્મોલ h. બરાબર? તો અહીંયા 1/2 mv² વત્તા mg અને સ્મોલ h. પણ v બરાબર શું લખાય? v² બરાબર શું લખાય? અહીંયા v² બરાબર શું લખાશે? જુઓ સૂત્ર તમારું v² v02 બરાબર 2gh નહીં, પણ ઉપરથી ઊંચાઈ ગણો તો કેટલી થાય? h h. એનો પ્રારંભિક વેગ છે, આ ગતિનો પ્રારંભિક વેગ 0 છે, એટલે v² બરાબર શું થશે કયો? 2g કૌંસમાં h h. અને તેથી આપણું યાંત્રિક ઊર્જા બરાબર 1/2 m into 2g into h h વત્તા mgh. બરાબર? અહીંથી બે ગયા તો આ ઇક્વલ ટુ આનો ગુણાકાર કરી નાખો એટલે mgh માઈનસ mg સ્મોલ h વત્તા mg સ્મોલ h ઇક્વલ ટુ શું આવશે? mgh. તો આ તમને કેપિટલ H ઊંચાઈએ મળી યાંત્રિક ઊર્જા, આ સ્મોલ h ઊંચાઈએ તમને મળી. બરાબર? અને હવે આપણો ત્રીજો તબક્કો. ત્રીજા તબક્કામાં અતિશય સરળ છે. જો ઇક્વલ ટુ C બિંદુએ યાંત્રિક ઊર્જા E F બરાબર 1/2 mv² વત્તા 2gh માં ભાઈ તળિયે આવી ગયા છો તો તળિયે h બરાબર શું હોય? 0 હોય કે ના હોય? અને જો h બરાબર 0 હોય તો v² બરાબર શું થશે? 2g અને પૂરેપૂરું h, કારણ કે ઉપરથી નીચે ઓલો પદાર્થ નીચે આવી ગયો તો કેટલું અંતર કાપ્યું એને? h જેટલું. બરાબર? તો આની જગ્યાએ 2gh તમે મૂકી દો તો શું સ્થિતિ આવશે? તેથી EF બરાબર 1/2 m into 2gh વત્તા 0. આ h બરાબર તો 0 છે જ. બરાબર? ઓલો h 0 નો લઈ લેતા હો, કારણ કે એ તો પદાર્થે કાપેલું અંતર છે, ગતિ ઊર્જા માટે છે. ઇક્વલ ટુ અહીંયા શું થશે? mgh. તો આ ત્રણે ત્રણ તમારી સ્થિતિ છે. બરાબર? સમીકરણ 1 2 અને 3 પરથી કહી શકાય કે યાંત્રિક ઊર્જાનું શું થાય છે ભાઈ? સંરક્ષણ થાય છે. બરાબર? આવા જે ઉદાહરણો હોય એ ઉદાહરણો ઘણી વખત એક્ઝામની અંદર એટલે કે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ પૂછવા જેવા હોય છે, અને આવી જ વસ્તુઓનો ઉપયોગ કરી અને આપણે ઘણા બધા કામ કરવાના છે. ઓકે? થઈ જશે બાળકો આટલું આજે. જય શ્રી કૃષ્ણ. ગુડ બાય.